ભરૂચના આદર્શ માર્કેટમાં હેર સલૂનની દુકાનમાં અગાઉ બાકી રૂપિયા મુદ્દે 7 ઇસમોએ સલૂનના માલિક સાથે મારામારી કરી હોવાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર રેહાન નગરમાં રહેતા મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત તારીખ 24મી મેના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાના કારીગરો સાથે તેઓ દુકાનમાં હતા તે વેળા જૂનીવાડી વસંત મિલની ચાલ ભારતી પેટ્રોલ પંપ પાસે રહેતો કરણ ગોહિલ અને રાહુલ ખંડેવાલ સલૂનમાં આવ્યા હતા અને વાળ કાપવાનું કહેતા માલિક મોહમ્મદ અસીમે કરણ ગોહિલે 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને સ્ટાફને અપશબ્દો અને ગાળાગાળી ઉચ્ચારવા લાગ્યો હતો। જે બાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા તેને ફોન ઉપર અપશબ્દો ઉચ્ચારી તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશું એવી ધમકી આપી હતી। ત્યારબાદ થોડીવારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાસ, સંજુ વસાવા સલૂનમાં આવી બેલ્ટ વડે માર માર્યો હતો, જ્યારે વિશાલે છરો બતાવી ધમકી આપી હતી। આ મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। संभाल के चले जाना गाँव, समझ गए आज की रात है? कर ले काम, जिसको बुलाना है ना पुलिस को बुलाया, बहुत लटकते इधर, समझा? देख अभी तेरी